जगत मां कोई थी डरमा हजी हूँ बैठो छू हजी हूँ बैठो। राजभा ना स्वर्गस्थ पिताश्री गोविंद बापा माटे राजभाई एमना जीवता जीव एमने कविता संभळावेली। हाँ, हूँ प्रयत्न करूं कारण के मारा तमारा जीवन में माँ बाप नु सरखू महत्व है। माँ ने घणा कविओ मळ्या छे, माँ ने बिरदावता बाप ने बहु ओछा कविओ मळ्या छे अने ई तमे बाप बनो पछी खबर पड़े बाप ની કિંમત શું છે। રાજભાનો એ વિડિયો ઘણો વાયરલ, ઘણા લોકોએ એની નોંધ લીધી કારણ કે બાપ છે ને અને ઈ રાજભાને જીવતા જીવ કહેતા હું બાપ બેઠો છું। ઈ ના કવિતા રાજભા પ્રયત્ન કરું। ઉપાધિ કોઈ તું કરમાં ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ जगत मां कोई थी डरे ए जेनो बाप પડકારો કરીને કે દુનિયા માં રાવણ થી નો બીવે સાહેબ કારણ કે એની પાછળ બાપ ની બેકિંગ છે, બાપ નો આશીર્વાદ છે। जगत मां कोई थी डरमा हजू बाप बैठो छू हजू जगत नाता खंभे लई ओ तारा संताप खंभे लई जगत नाता खंभे लई फेंकी दऊं सात समंदर सात समंदर मां हजी हूँ बाप बैठो छू हजी तारो बाप बैठो छू उपाधि कोई तू करवा तने गणछीन थी घड़वा जगत लोट थी लड़वा तने गणछीन थी घड़वा करू चेतन तू जड़वा करू हजी हूँ बाप बैठो छू हजी हूँ बाप बैठो छू उपाधि कोई तू करमा
તારું તું કહેતો આવું તારું તું કે સગડું તારું તું કહેતો આવું તારું તારા હાટું જ છું ઘરમાં તારા હાટું જ છું ઘરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો અને છેલ્લે બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો એ તો બાપનું ચિત્ર કહેવાય બાપનું લોહી છે બાપની છબી સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી કહેતા કે એના દીકરાને જોઈ લો એટલે એના બાપનું પેટ ખબર પડી જાય તમને બાપ આખી જિંદગી ગમે એવું પરદો રાખતો હોય પણ એનું સંતાન કહી દે કે આ મારા બાપનું પેટ શું આખી જિંદગી ઘણા માણસો દંભમાં કાઢી નાખે મોટા વહેમમાં કાઢી નાખે પણ સંતાન થાય એટલે ખબર પડી જાય કે આનું પેટ આ છે બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો મૂકું છું હાથ લે શરૂમાં તારા માથે મારો હાથ છે અને આ કવિતા સંભળાવી રાજભાઈ કીધું કે મને મારા બાપુજીએ જિંદગીમાં કોઈ દી નથી કીધું કે વાહ રાજિયા અને આ બાપ મેં રાજભાને એ કીધું મેં કીધું આનાથી મોટો દુનિયામાં કોઈ એવોર્ડ ન હોય પોતાનો બાપ કે વાહ રાજિયા મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું પાધી કોઈ તું કરવા હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં જગતમાં